હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। આ આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને સંભવિત નુકસાન અટકાવવા માટે ખેડૂતો તેમજ વેપારીઓને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે। માવઠાની આ આગાહીને કારણે ખેતીવાડી ક્ષેત્રે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। અમદાવાદ હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને બનાસકાંઠા નિવાસી અધિક જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અને સબ સેન્ટરોમાં ખુલ્લા પડેલા અનાજ તથા બોરીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકવા માટે જણાવાયું છે। ખાસ કરીને હરાજી માટે આવતા અનાજને વરસાદથી નુકસાન ન થાય તે માટે માર્કેટયાર્ડોને સજ્જ રહેવા આદેશ અપાયા છે। આ ઉપરાંત અનાજનું પરિવહન કરતા વાહનોને પણ યોગ્ય રીતે ઢાંકીને જ અવરજવર કરવા સૂચના અપાઈ છે, જેથી માર્ગમાં વરસાદ પડે તો માલ સામાન પલળે નહીં। ખેડૂતોને પણ પોતાનો તૈયાર પાક સુરક્ષિત રાખવા અને વાતાવરણમાં આવતા બદલાવ સામે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે। એક તરફ નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ વહીવટી તંત્ર અને જગતના તાતની ચિંતા વધારી દીધી છે। જોકે તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજન અને તાકેદારીના પગલાંથી આર્થિક નુકસાનમાં ઘટાડો કરી શકાશે તેવી આશા રાખવામાં આવી રહી છે। આવનારા 24 કલાક જિલ્લા માટે ખૂબ જ મહત્વના સાબિત થશે।